હવે તમે ખરેખર છેતરાશો નહીં. હેર ટ્રાન્સપ્લાન્ટના નવા ડિવાઇસીસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર માટે માથામાં નાખેલા વાળના મૂળની સંખ્યા જાણવી એકદમ સરળ બની રહે તે માટે ડૉક્ટર અટોદરિયા દ્વારા બે નવા સાધનોની એટલે કે ડિવાઇસની શોધ કરી છે, જેનાથી દર્દીના છેતરાવાની શક્યતાઓ નિવારી શકાશે. મિત્રો, હવે તમે છેતરાશો નહીં. એટલા માટે નહીં છેતરાશો કે તમારે વાળનું પ્રત્યારોપણ કરવું હોય તો કોઈ તમને 1500થી લઈને 2000 કે 3000 એ તમે જો વાળ તમારે રૂપાવા હોય તો પ્રત્યેક પરફેક્ટ એનું તમને જે નંબર છે એ મળશે. એના માટે છે ડૉક્ટર પ્રદીપ અટોદરિયા. આપણે એ તમને મળીએ. જી નમસ્કાર. નમસ્કાર. તમે જે ડિવાઇસીસ આપ બનાવ્યું છે શું કહો છો દર્શક મિત્રો માટે? તમે જે પ્રશ્ન કર્યો છે તે બિલકુલ વ્યાજબી છે. ઘણા બધા દર્દીઓને એ એક સંશય રહે જ છે કે મને મારા માથાની અંદર 2000 મૂળિયા નાખ્યા છે તો મારે કેવી રીતે માનવું કે 2000 મૂળિયા નાખ્યા છે. તો એને માટે અમે બે ડિવાઇસ બનાવી છે. એક સ્માર્ટ સ્ટોરેજ ડિવાઇસ બનાવી છે. સ્માર્ટ સ્ટોરેજ ડિવાઇસ એટલા માટે કહીએ છીએ કારણ કે એ વાળને સંખ્યા તો ગણે જ છે પણ એને આઇસોલેટ પણ કરે છે. એક મૂળિયાવાળું, એક વાળવાળું મૂળિયું અલગ, બે વાળા અલગ, ત્રણ વાળા અલગ, એ ડિફરન્શિયલ કાઉન્ટ પણ થઈ જાય છે એની અંદર. અને એ જે પ્લેટની અંદર એક પ્લેટમાં 250 મૂળિયા અમે મૂકીએ અને એ કાઉન્ટિંગ થાય અને એનો એક ફોટો લે અને એ ફોટો જો દર્દીને આપવામાં આવે તો દર્દીને તરત ખબર પડે છે. દર્દી પોતે કાઉન્ટ કરી શકે છે કે હા આમાં 250 છે, મારે 8 પ્લેટ એને હું બતાવું કે આ 250 વાળી 8 પ્લેટ છે. તે પણ પાછી દર્દીના પોતાના મોબાઈલમાં જ ફોટો પાડીને અમે આપીએ એટલે દર્દીને ચોક્કસ જ સંતોષ થઈ જાય કે આ મારા 2000 મૂળિયા નખાયા છે. આ સિવાય પણ એક બીજી ડિવાઇસ છે કે જેની અંદર મૂળિયા નાખવા માટે કાણું પાડવું પડે. હવે કેટલા કાણા પાડ્યા છે તે પણ દર્દીને ખબર ના પડે કારણ કે લોકલ એનેસ્થેસિયામાં દર્દીને કંઈ ખ્યાલ આવે નહીં. એટલે એ જે ડિવાઇસ છે તે કાણા પાડે અને એ જેવું કાણું પડે એટલે સામે ડિજિટલ કાઉન્ટર પર એનું કાઉન્ટિંગ દેખાય, નંબર દેખાય અને 2000 માનો કે આપણે કાણા પાડવાના છે તો 2000 કાણા પાડે એટલે બઝર વાગે અને દર્દીને ખબર પડી જાય કે એની સામે નંબર પણ દેખાય, બઝર પણ વાગે એટલે એને ખબર પડે કે હા 2000 કાણા પૂરા થઈ ગયા છે. પ્રદીપભાઈ, અચાનક આ વિચાર તમને કેવી રીતે આવ્યો? આવી રીતે જે પહેલી ડિવાઇસ છે તેના આપણે તો પેશન્ટ તરફના આપણે ફાયદા વિચાર્યા સ્માર્ટ સ્ટોરેજ ડિવાઇસના, પણ એ સ્ટોરેજ ડિવાઇસના ફાયદા સર્જન માટે પણ ઘણા બધા છે. એ સ્ટોરેજ ડિવાઇસ નીચેનો જે મૂળનો નીચેનો 2/3 ભાગ છે એ જે અગત્યનો છે જ્યાંથી ગ્રોથ થાય છે તે ગ્રોથને ઇનએડવર્ટન્ટલી એટલે અકસ્માત રૂપે પણ એનું ડેમેજ ના થાય ને તેનું ખૂબ ધ્યાન રાખે છે. અને તમારે જ્યારે બિલ કરવાનું હોય ત્યારે તમારે બિલ કરતી વખતે પણ દર્દીને તમે બતાવી શકો છો કે આ આટલા મૂળિયા છે, આટલા છે, આ તમારું બિલ આ રીતના થાય છે. અને જ્યારે તમે જ્યારે પણ કાણા પાડતા હો ત્યારે ઘણી બધી વખત તમારે ઇન્સ્ટ્રક્શન આપવાની હોય, પેશન્ટની જોડે પણ વાત કરવાની હોય. હ્યુમન બ્રેઇન બંને વસ્તુ સાથે ના કરી શકે. કાણાનું કાઉન્ટિંગ પણ તમે કરો અને વાત પણ કરો, એ બંને સાથે ના થઈ શકે. એટલા માટે પણ સર્જન માટે આ ખૂબ અગત્યનું હતું. અચ્છા, આ જે ડિવાઇસીસ તમે બનાવ્યું તો સુરતમાં પ્રથમ કે ઇન્ડિયા ખાતે પ્રથમ? આમ તો સુરતમાં ને ઇન્ડિયામાં નહીં હોય કારણ કે પેટન્ટ માટે જ્યારે પણ તમે કોઈ વસ્તુ આપો ત્યારે એ આખી દુનિયામાં જ પ્રથમ હોય એમને. અને આ મશીન કમ્પ્લીટ આખું સુરતમાં જ આપણે બનાવ્યું છે? હા, ફોર્ચ્યુનેટલી સુરત જે આપણું છે ઇન્ડસ્ટ્રીયલ સિટી છે, મને જોઈતો બધો જ સપોર્ટ મને સુરતમાંથી જ મળ્યો છે. તે ખૂબ આનંદની વાત છે. મિત્રો, આ હતા ડૉક્ટર પ્રદીપ અટોદરિયા. હવે તમે છેતરાશો નહીં કારણ કે તેમને ડિવાઇસ શોધી કાઢ્યું છે. જો ટનફન ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરા નિતેશ પ્રજાપતિ સાથે સુરત.